આજે આપણે શરૂ કરીએ દાખલા નંબર 4થી। સમલંબ ચતુષ્કોણ ABCD માં AB સમાંતર DC, BD એ વિકર્ણ છે અને AD નું મધ્ય બિંદુ E છે। જો E માંથી AB ને સમાંતર અને BC ને F માં છેદતી એક રેખા દોરી છે તો F એ BC નું મધ્ય બિંદુ છે તેમ બતાવો। બરાબર, તો આમાં કેવી રીતે કરશું આપણે? પેલું, હવે ચતુષ્કોણ ABCD એક આપણને જો અહીંયા આપેલો છે, અહીંયા આવી રીતે આ ચતુષ્કોણ થઈ ગયો ABCD। એમાં AB સમાંતર CD આપેલું છે। AB અને CD બંને એકબીજાને સમાંતર છે, બરાબર, એટલે આ બંને લાઈન એકબીજાને સમાંતર થઈ। AD નું મધ્ય બિંદુ E છે, આ AD એનું મધ્ય બિંદુ E આપણને આપેલું છે। હવે આ બંને લાઈન સમાંતર એકબીજાને, E એનું મધ્ય બિંદુ, E માંથી AB ને સમાંતર અને BC ને F માં છેદતી એક રેખા દોરેલી છે। હવે E માંથી BC ને સમાંતર, CD ને સમાંતર એક રેખા દોરેલી છે, એટલે આ ત્રણેય રેખા એકબીજાને સમાંતર થાય। CD, EF અને AB એ ત્રણેય રેખા એકબીજાને સમાંતર થાય। વળી પાછું E મધ્ય બિંદુ છે, F એ BC નું મધ્ય બિંદુ છે તેમ બતાવો। આપણે સાબિત કરવાનું છે F એ BC નું મધ્ય બિંદુ છે। તો આમાં થોડીક થિયરી ટાઈપનો દાખલો છે, ગણતરી તો છે નહીં। કેવી રીતે? મધ્ય બિંદુ પ્રમેય આપણને ખબર છે। શું છે મધ્ય બિંદુ પ્રમેય? તો કે મધ્ય બિંદુ પ્રમેય છે કે ભાઈ ત્રિકોણ હોય A, B અને D, બરાબર, તો આ મધ્ય બિંદુ, આમાંથી એક સમાંતર રેખા દોરું, આ મધ્ય બિંદુ થઈ ગયું E। હવે આમાંથી એક સમાંતર રેખા દોરું AB ને, હે ને, અને અહીંયા માની લો કે G માં છેદે છે તો G એ શું થાય? મધ્ય બિંદુ થાય, મધ્ય બિંદુ પ્રમેય પ્રમાણે કે ભાઈ એક મધ્ય બિંદુમાંથી તમે બીજી રેખાને સમાંતર રેખા દોરો તો અહીંયા મધ્ય બિંદુમાં જ છેદે, બરાબર। તો એનો મતલબ એમ થયો ને કે G મધ્ય બિંદુ હશે આ ત્રિકોણની વાત કરું તો, હે ને, આ E અને G। એવી જ રીતે જો આ ત્રિકોણ પહેલાં હું લઈ લઉં છું, અહીંયા આપણે લીધો કે ભાઈ આ ત્રિકોણ લીધો આપણે કયો, DAB, આ E મધ્ય બિંદુ છે અને AB આ G, AB અને EG સમાંતર છે તો G પણ શું થાય? મધ્ય બિંદુ થાય। તેનો મતલબ એમ થયો G એ મધ્ય બિંદુ છે। હવે એની પછીનો ત્રિકોણ લઈ લે આવડો DEC, DB અને C, અહીંયા G તો મધ્ય બિંદુ, એમાં પણ આપણે સાબિત કર્યું। હવે એને સમાંતર રેખા દોરેલી છે F, આવી રીતે CD અને GF બંને સમાંતર છે। G મધ્ય બિંદુ, CD અને GF બંને સમાંતર, તો મધ્ય બિંદુ પ્રમેય પ્રમાણે હું કહી શકું કે F પણ મધ્ય બિંદુ થાય, બરાબર। તો F પણ એ BC નું મધ્ય, માટે સાબિત થાય F એ BC નું મધ્ય બિંદુ છે। તો આવી રીતના આખો, મતલબ ગણતરી કે એવું કશું છે નહીં, બરાબર, ખાલી થિયરિટિકલ દાખલો છે આખો। તો એ આ પ્રમાણે છે, અહીંયા લખેલું છે। હવે જોઈએ આપણે દાખલા નંબર 5। સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDમાં બાજુઓ AB અને CDના મધ્ય બિંદુ અનુક્રમે E અને F છે। સાબિત કરો કે રેખાખંડ AF અને EC વિકર્ણ BDનું 3 સમાન ભાગમાં વિભાજન કરે છે। પાંચમું, હવે પહેલું તો ABCDની બાજુઓ એટલે કે ABCD, હે ને, એની બાજુઓ છે, એને E અને F મધ્ય બિંદુ છે। E આનું મધ્ય બિંદુ છે ABનું અને F CDનું મધ્ય બિંદુ છે, બરાબર। સાબિત કરો કે રેખાખંડ AF અને EC વિકર્ણ BDનું 3 સમાન ભાગમાં વિભાજન કરે છે। એટલે કે AF એટલે આવડો વિકર્ણ, AF અને EC 3 સમાન ભાગમાં વિભાજન કરે, કોનું? BDનું। એટલે કે DP બરાબર PQ બરાબર QB, આવું આપણે સાબિત કરવાનું છે। DP બરાબર PQ બરાબર QB 3 સમાન ભાગમાં વિભાજન કરે છે। એટલે કેવી રીતે કરશું? તો કાંઈ નહીં, પહેલાં તો આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એવું બતાવી દઈએ, હે ને, આ બંને રેખા એકબીજાને સમાંતર છે એવું આપણે બતાવી દઈએ, સાબિત કરીએ પહેલાં AF અને EC। કેવી રીતે હમણાં કહું તમને, ચાલો। તો AF અને EC સમાંતર છે એવું કેવી રીતે બતાવી શકાય? તો હવે તમને ખબર છે કે ભાઈ આ બંને બાજુ અસમાંતર બાજુ ચતુષ્કોણ એટલે સામસામેની બાજુ કેવી હોય? સમાન હોય અને એકબીજાને સમાંતર હોય, એટલે બે સરખા ભાગ કરે। AE બરાબર EB, FC બરાબર DF, બધાનું માપ સરખું હોય। માની લો કે આખું આ 5 છે, આ 5 છે, તો આ પણ 5 અને 5 થાય, કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે। આ 5 હોય, આ પણ 5, આ 5 અને આનું માપ પણ 5, બરાબર। વળી પાછું
એકબીજાને સમાંતર છે ત્રણેય, તો આ સમાંતર થઈ એકબીજાને. તો આ બે ભાગ સમાન થાય ને. એફસી બરાબર એઈ, એફસી બરાબર એઈ તથા એફસી સમાંતર એઈ થાય કે નહીં? હે ને, સમાંતર તો છે જ અને બરાબર પણ છે. તો જો સામસામેની બાજુની એક જોડ સમાંતર અને સમાન હોય તો આખો ચતુષ્કોણ કેવો બને? સમાંતર બાજુ ચતુષ્કોણ બને. બરાબર. તો એનો મતલબ એમ થયો કે આખો ચતુષ્કોણ જે છે એ કેવો થાય? સમાંતર બાજુ ચતુષ્કોણ થાય. ચતુષ્કોણ એ ઈ સી એફ સમાંતર બાજુ ચતુષ્કોણ બને. હે ને, સમાંતર બાજુ ચતુષ્કોણ બને એ ઈ એફ સી. ચલો, તો સમાંતર બાજુ ચતુષ્કોણ બને તો આપણને ખબર છે કે સામસામેની બાજુની જોડ એકબીજાને સમાંતર હોય, એટલે હું લખી શકું એફ સમાંતર ઈ સી, એફ સમાંતર ઈ સી, આવું લખી શકાય ને. તો જો આ સાબિત થઈ ગયું, એફ સમાંતર ઈ સી. બીજી એક વસ્તુ, હવે આપણે ત્રણ સમાન ભાગમાં વિભાજન છે, વિભાજન કરે એવું સાબિત કરવું છે. તો એની માટે શું કરશું? તો કે એની માટે તમારે અહીંયા જોવું પડશે. જો બંને ત્રિકોણ લઈએ આપણે, એક તો આવડો ત્રિકોણ ઉપરનો સી ક્યુ ડી, હે ને, હું દોરી દઉં અહીંયા, સી ક્યુ ડી, પી એફ છે ને, પી એફ સમાંતર ક્યુસી છે ને, પી એફ સમાંતર ક્યુસી. આ બંને રેખા એકબીજાને સમાંતર છે એવું આપણે હમણાં સાબિત કર્યું, એટલે પી એફ સમાંતર ક્યુસી થાય. ચલો, પી એફ સમાંતર ક્યુસી. વળી એફ તો મધ્ય બિંદુ છે આનું કે નહીં? એફ મધ્ય બિંદુ હોય તો પી પણ મધ્ય બિંદુ થાય કે નહીં? પી મધ્ય બિંદુ થાય. કેમ? તો કે મધ્ય બિંદુ પ્રમેય. મધ્ય બિંદુ પ્રમેય શું કહે? તો કે બે બાજુને જોડતો રેખાખંડ, મધ્ય બિંદુને જોડતો રેખાખંડ ત્રીજી બાજુ સમાંતર હોય. તો આ બંને સમાંતર છે, વળે આ મધ્ય બિંદુ છે, તો ત્રીજો આ પી પણ મધ્ય બિંદુ થાય. જો પી મધ્ય બિંદુ થતું હોય તો હું એમ લખી શકું ડીપી બરાબર પી ક્યુ, ડીપી બરાબર પી ક્યુ. હે ને, તો એટલું સાબિત થઈ ગયું, ડીપી બરાબર પી ક્યુ. આ બંને બાજુ સમાન છે, ડીપી બરાબર પી ક્યુ. ખાલી એટલું પરિણામ આપણને મળ્યું આપણી પાસે, ડીપી બરાબર પી ક્યુ. ચાલો, હવે બીજો ત્રિકોણ લઈએ, એ પી બી લઈએ, ત્રિકોણ એપીબીમાં. ચાલો, ત્રિકોણ એપીબીમાં શું છે? તો કે એપી સમાંતર ક્યુઈ છે કે નહીં? એપી સમાંતર ક્યુઈ. હવે એપી સમાંતર ક્યુઈ વળી પાછું ઈ શું છે? મધ્ય બિંદુ છે. ઈ મધ્ય બિંદુ હોય તો ક્યુ પણ મધ્ય બિંદુ થાય, મધ્ય બિંદુ પ્રમેય મુજબ. જો ક્યુ મધ્ય બિંદુ થાય તો પી ક્યુ બરાબર ક્યુ બી લખી શકાય, પી ક્યુ બરાબર ક્યુ બી. અને પરિણામ નંબર 1 આપી દઈએ ઉપર હતું એને, અને પરિણામ 2 આપી દઈએ. પરિણામ 1 અને 2 પરથી શું લખી શકાય? તો કે ડીપી બરાબર પી ક્યુ અને પી ક્યુ બરાબર ક્યુ બી. હે ને, સાબિત થઈ ગયું. આપણે જે સાબિત કરવાનું એ છે. શું સાબિત કરવાનું હતું? કે ભાઈ ઈસી વિકર્ણ બીડીનું 3 સમાન ભાગમાં વિભાજન કરે, તો બીડી જે હતો આ વિકર્ણ એનું 3 સમાન ભાગમાં વિભાજન થઈ ગયું. ડીપી બરાબર પી ક્યુ બરાબર ક્યુ બી, જે સાબિત થાય છે. તમારે સોલ્યુશન જોવું હોય તો તમે જોઈ લેજો અહીંયા નીચે. બરાબર, આવી રીતના આપેલું છે. હવે જોઈએ આપણે દાખલા નંબર 6. સાબિત કરો કે ચતુષ્કોણની સામસામેની બાજુઓના મધ્ય બિંદુઓને જોડતા રેખાખંડ એકબીજાને દુભાગે છે. હવે ચતુષ્કોણ કેવો ચતુષ્કોણ એવું આપણને કીધું નથી, મતલબ ગમે તે ચતુષ્કોણ આપણે લઈ લઈશું. એની સામસામેના બાજુઓના મધ્ય બિંદુને જોડતો રેખાખંડ એકબીજાને દુભાગે. કેવી રીતે સાબિત કરી શકાય? માની લો કે આ ચતુષ્કોણ છે, તો એની બધી બાજુઓના મધ્ય બિંદુ એટલે QS અને PR, હે ને, એને જોડતો રેખાખંડ એટલે આ અને SQ એકબીજાને દુભાગે છે એવું સાબિત કરવું પડે. તો દુભાગે છે એમ ક્યારે સાબિત કરી શકાય? તો એની માટે તમારે સાબિત કરવું પડે કે આ જે ચતુષ્કોણ આખો બને છે, આખો ચતુષ્કોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ચતુષ્કોણ PQRS સમાંતર બાજુ છે. જો તમે એવું સાબિત કરી દો કે ચતુષ્કોણ PQRS સમાંતર બાજુ ચતુષ્કોણ છે, તો આપણે કહી શકીએ કે ભાઈ વિકર્ણો એ જે બંને એકબીજાને દુભાગે, કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય એના વિકર્ણો એકબીજાને દુભાગે. તો આપણે એવું કામ કરવું પડે, અને આજે આપણે જે સાબિત કરવાનું છે PR અને QS એકબીજાને દુભાગે છે, તો એની માટે એવું સાબિત કરવું પડે કે એ જે ચતુષ્કોણ બનાવે એના વિકર્ણો એકબીજાને દુભાગે છે. તો વિકર્ણો એકબીજાને દુભાગે એવું સાબિત કરવા માટે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એમ સાબિત કરવું પડશે. કેવી રીતે કરશું? કયો ચતુષ્કોણ? તો કે ચતુષ્કોણ PQRS સમાંતર બાજુ ચતુષ્કોણ છે
એવું આપણે સાબિત કરવાનું છે. PQR સમાંતર બાજુ છે એવું સાબિત કરવાનું છે. કેવી રીતે કરશું? તો કે આ દાખલો તો ઓલરેડી આપણે અગાઉ કરી જ ગયા છીએ, ફરીને એકવાર કરીએ. હવે જુઓ અહીંયા તો કે ભાઈ પહેલાં તો મધ્યબિંદુ ઉપરનો ત્રિકોણ હું લઈ લઉં ABC. S મધ્યબિંદુ છે, R મધ્યબિંદુ છે. હવે S અને R જો મધ્યબિંદુ હોય તો એને જોડતો રેખાખંડ ત્રીજી બાજુને સમાંતર હોય, ત્રીજી બાજુ કરતાં અડધા માપનો હોય, એ આપણને ખબર છે મધ્યબિંદુ પ્રમેય પરથી, હે ને? તો લખીએ ત્રિકોણ ACDમાં, ત્રિકોણ ACDમાં શું લખી શકાય? તો કે પહેલાં તો લખવાનું S અને R એ અનુક્રમે બાજુઓ AD અને CDના મધ્યબિંદુઓ છે, માટે SR એટલે આવડો ભાગ પેરેલલ ટુ AC, હે ને, એની ત્રીજી બાજુ ACને સમાંતર હોય. એટલું જ નહીં તો કે SRનું માપ કેટલું હોય? તો કે 1/2 AC, ત્રીજી બાજુ કરતાં અડધું હોય. બરાબર. ચાલો, એવી જ રીતે હવે નીચેનો ત્રિકોણ લઈ લેવાનો. નીચેનો ત્રિકોણ એટલે ત્રિકોણ ABC. ત્રિકોણ ABCમાં શું લખી શકાય? ત્રિકોણ ABCમાં તો કે P અને Q મધ્યબિંદુ છે તો તેને જોડતો રેખાખંડ ત્રીજી બાજુને સમાંતર હોય, એટલે કે PQ સમાંતર AC. એટલું જ નહીં, બટ PQ ઇઝ ઇક્વલ ટુ 1/2 AC, હે ને? એટલું સાબિત થઈ ગયું. ચાલો, હવે આની પરથી આપણે શું લખીએ જુઓ તો કે SR સમાંતર AC અને PQ સમાંતર AC, હે ને? SR અને AC બંને સમાંતર છે, PQ અને AC બંને સમાંતર છે. તો એનો મતલબ શું થાય કે SR અને PQ પણ એકબીજાને સમાંતર થાય, તથા SR ઇઝ ઇક્વલ ટુ 1/2 AC અને PQ ઇઝ ઇક્વલ ટુ 1/2 AC. તો એનો મતલબ SR ઇઝ ઇક્વલ ટુ PQ. જોવો તો અહીંયા સામસામેની બાજુઓની એક જોડ બરાબર છે અને વળી પાછી એકબીજાને સમાંતર છે, હે ને? તો અહીંયા તમે જુઓ SR સમાંતર PQ થઈ ગયું, SR સમાંતર PQ અને SR ઇઝ ઇક્વલ ટુ PQ. સામસામેની બાજુઓની એક જોડ સમાન અને સમાંતર, તો એ આખો ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ બને. માટે આપણે કહી શકીએ ચતુષ્કોણ PQRS સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ચતુષ્કોણ PQRS સમાંતર બાજુ ચતુષ્કોણ છે. જો સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો આ તો એના વિકર્ણ બને ને, PR અને SQS, હે ને? માટે PR અને QS એકબીજાને દુભાગે. એ તો આપણે સાબિત કરવાનું હતું. PR અને QS એકબીજાને દુભાગે. આપણે એ તો કીધું ને કે ભાઈ સામસામેની બાજુઓના મધ્યબિંદુને જોડતો રેખાખંડ એકબીજાને દુભાગે, તો કે PR અને QS એકબીજાને દુભાગે છે એવું આપણે સાબિત કરી દીધું. બરાબર. તો આ આખો દાખલો હતો આ રીતે. હવે જોઈએ દાખલા નંબર 7. ત્રિકોણ ABCમાં ખૂણો C કાટકોણ છે. કર્ણ ABના મધ્યબિંદુ એમમાંથી પસાર થતી અને BCને સમાંતર રેખા ACને Dમાં છેદે છે. તો સાબિત કરો કે. 3 વસ્તુ આપણે સાબિત કરવાની. પહેલી, D એ ACનું મધ્યબિંદુ છે. બીજું, MD લંબ AC અને ત્રીજું, CM બરાબર AM ઇઝ ઇક્વલ ટુ 1/2 AB. કાટકોણ ત્રિકોણ ACB બરાબર આપેલો છે આપણને. એમાં શું કીધું કે ખૂણો C કાટખૂણો છે. આ ખૂણો કાટખૂણો છે. ABના મધ્યબિંદુ M, ABનું મધ્યબિંદુ M છે, એમાંથી એક સમાંતર રેખા પસાર થાય છે. કોને? BCને સમાંતર રેખા. ME મધ્યબિંદુ અને BCને સમાંતર રેખા એક પસાર થાય જે ACને Dમાં છેદે. બરાબર. આટલું વસ્તુ આપેલી છે. તો પહેલું, સાબિત કરો કે D એ ACનું મધ્યબિંદુ છે. કેવી રીતે સાબિત કરશું કે D એ ACનું મધ્યબિંદુ છે? તો કે મધ્યબિંદુ પ્રમેય. કેવી રીતે? તો કે જોવા એક ત્રિકોણ પહેલાં તો ABC, હે ને? એમાંથી M મધ્યબિંદુ અને એમમાંથી પસાર થતી એક સમાંતર રેખા જે BCને સમાંતર છે. તો એનો મતલબ એમ કે D પણ મધ્યબિંદુ થાય. કેમ? તો કે મધ્યબિંદુ પ્રમેય મુજબ, હે ને? તો બસ માટે કહી દે, લખી નાખવાનું કે ત્રિકોણ ABCમાં M એ ABનું મધ્યબિંદુ છે તથા MD સમાંતર BC માટે D પણ મધ્યબિંદુ થાય.
સાબિત થઈ ગયું. ડી મધ્ય બિંદુ, તો એનો મતલબ એડી બરાબર સીડી, બરાબર. એડી બરાબર સીડી તમે લખી શકો. ચલો હવે બીજું સાબિત કરવાનું છે કે એમડી લંબ એસી. તો એમડી લંબ એસી કઈ રીતે સાબિત કરી શકાય? તો કે ભાઈ એમડી અને એસી બંને એકબીજાને લંબ છે એવું કેવી રીતે સાબિત કરવું? તો એની માટે જુઓ, એમડી સમાંતર બીસી, એમડી સમાંતર બીસી આપણને આપેલું છે. તો આ એસી એમની છેદિકા બને કે નહીં? હે ને? તો એસી છેદિકા બને, એસી છેદિકા બને. હવે છેદિકા બને તો આવડા જે બે ખૂણા છે તમે જુઓ, જે તમારે આપણે સાબિત કરવાના છે એમડી લંબ એસી, એ બંને કેવા થાય? તો કે કાટખૂણા થાય, હે ને? અને અંતઃકોણ બને કે નહીં? આવી રીતના આ અંતઃકોણ બને ને. અંતઃકોણો કેવા હોય? પૂરક હોય. તો એનો મતલબ ખૂણો ડી પ્લસ ખૂણો સી બરાબર 180. ડી પ્લસ સીનું માપ તો 90 છે, 180. ડી બરાબર 180 માઇનસ 90 એટલે 90, હે ને? તો ખૂણો ડી બરાબર કેટલો મળ્યો? આખો 90. અને 90 મળે મતલબ લંબ જ હોય ને, તો હું લખી શકું. માટે શું સાબિત કરવાનું છે આપણે? તો કે એમડી લંબ એસી. તો સાબિત થઈ ગયું, એમડી લંબ એસી, એમડી લંબ એસી એક પરિણામ સાબિત થઈ ગયું. ચલો એની પછી શું સાબિત કરવાનું છે? તો કે સીએમ બરાબર એમ ઇઝ ઇક્વલ ટુ 1/2 AB. સીએમ અને એએમ સમાન છે એવું આપણે સાબિત કરવાનું છે. કેવી રીતે કરી શકીએ? તો કે એ બંને ત્રિકોણ એકરૂપ છે એવું સાબિત કરીએ. ઉપરના બંને કયા? તો કે એડીએમ અને સીડીએમ, હે ને? તો કે લખીએ ત્રિકોણ એડીએમ અને ત્રિકોણ સીડીએમમાં શું લખાય? તો કે પહેલું તો ડીએમ બરાબર ડીએમ, કારણ કે કેમ? તો કે બંનેમાં સામાન્ય બાજુ. ડીએમ બરાબર ડીએમ, કારણ લખવું હોય તો લખી દેવાય સામાન્ય બાજુ, સામાન્ય બાજુ. પછી ખૂણો ડી આમાં, ખૂણો ડી આમાં. તો કે ખૂણો ડી બરાબર ખૂણો ડી, કેમ? તો કે ભાઈ કાટખૂણો. ચલો એની પછી કોઈ એડી બરાબર ડીસી, હે ને? કારણ કે ડી મધ્ય બિંદુ પહેલામાં તો આપણે સાબિત કર્યું, લખી શકાય એડી બરાબર ડીસી. ડી મધ્ય બિંદુ છે, રિઝનમાં તમે લખી શકો. કઈ શરત થઈ છે જુઓ તો, બે બાજુ અને ખૂણો, એટલે બાખુબા શરત મુજબ. બાખુબા શરત મુજબ તમે લખી શકો ત્રિકોણ એડીએમ એકરૂપ ત્રિકોણ સીડીએમ, હે ને? એડીએમ એકરૂપ ત્રિકોણ સીડીએમ. તો આટલું સાબિત થઈ ગયું. હવે ત્રિકોણની એકરૂપતા પરથી તમે લખી શકો. શું લખી શકો? એએમ ઇઝ ઇક્વલ ટુ સીએમ, એએમ ઇઝ ઇક્વલ ટુ સીએમ. ચલો એટલા સુધી પહોંચી ગયા ને? એમ ઇઝ ઇક્વલ ટુ સીએમ સુધી. અહીંયા હું લખી નાખું છું એએમ ઇઝ ઇક્વલ ટુ સીએમ. એટલું સાબિત થયું. જુઓ, એમ ઇઝ ઇક્વલ ટુ સીએમ. 1/2 બાકી. એ કેવી રીતે કરશું? તો તમને ખબર છે, એમ એ રેખાખંડ એ બીનું મધ્ય બિંદુ છે એવું આપણને આપેલું છે. એમ એ મધ્ય બિંદુ છે એવું, બરાબર. ચલો હવે એમ મધ્ય બિંદુ છે તો બંને ભાગ સરખા પડે કે નહીં? એમ ઇઝ ઇક્વલ ટુ એમ બી લખાય કે નહીં? હે ને? જો એમ એ મધ્ય બિંદુ હોય તો હું લખી શકું એમ ઇઝ ઇક્વલ ટુ 1/2 AB. AB એમ કેટલું હોય? તો કે AB કરતાં અડધું. તો એનો મતલબ શું થયો? તો કે એમ ઇઝ ઇક્વલ ટુ સીએમ, બટ એમ ઇઝ ઇક્વલ ટુ તો 1/2 AB, તો 1/2 AB, હે ને? ત્રીજું પરિણામ પણ સાબિત થઈ ગયું કે એમ ઇઝ ઇક્વલ ટુ સીએમ ઇઝ ઇક્વલ ટુ 1/2 AB, બરાબર. તો બસ એટલા દાખલા હતા. અહીંયા સુધીનો સ્વાધ્યાય છે. ઉદાહરણના દાખલા તમારે જાતે ગણવાના છે પ્રેક્ટિસમાં, બરાબર. અને સ્વાધ્યાયના દાખલા મેં તમને કરાવી દીધા છે. તો ચેપ્ટર અહીંયા પૂર્ણ થયું.